નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 17 નવેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની। તો ચાલો શરૂઆત કરીએ આ ક્વેશ્ચનની। તો પહેલો ક્વેશ્ચન છે, રડાર સિગ્નલનો ઉપયોગ કરીને વરસાદના ડેટાને ડીકોડ કરવા માટે એઆઈ આધારિત સિસ્ટમને કઈ સંસ્થાએ પેટન્ટ કરાવી છે? આઈઆઈટી મદ્રાસ, આઈઆઈએસસી બેંગલુરુ, કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે અન્ના યુનિવર્સિટી? અહીંયા તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડમાં તેના કેટલા ટકા હિસ્સાને આઈપીઓ દ્વારા વેચવાની મંજૂરી આપી છે? 6.3%, 3.7%, 10% કે 3.2%? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 6.3%। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતમાં 72% ઐતિહાસિક માળાઓના સ્થળોમાંથી કઈ પક્ષીની પ્રજાતિ જે છે એ લુપ્ત થઈ ગઈ છે? ગરુડ, ઘુવડ, ગીધ કે બાજ? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગીધ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો આઈટીઆઈસ અને એનએસટીઆઈસમાં ડિજિટલ ડિઝાઇન કૌશલ્ય વધારવા માટે કઈ કંપની દ્વારા કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા મંત્રાલય સાથે જે છે એ ભાગીદારી કરવામાં આવી છે? ઓટોડેસ્ક, સિમેન્સ, એડોબ કે ડેસોલ સિસ્ટમ? તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઓટોડેસ્ક। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો CREA ના એર ક્વોલિટી સ્નેપશોટ મુજબ ઓક્ટોબર 2025 ની અંદર ભારતમાં કયું શહેર જે છે સૌથી સ્વચ્છ શહેર હતું? ગંગટોક, શિલોંગ, ઇમ્ફાલ કે આઇઝોલ? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, શિલોંગ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કયા દેશે હોકીની શ્રેષ્ઠતાના 100 વર્ષની જે છે ઉજવણી કરી છે? ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની કે ભારત? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો યુએનઈપી ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2025 મુજબ 2023-24માં કયા દેશમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં સૌથી વધુ સંપૂર્ણ જે છે એ વધારો નોંધવામાં આવ્યો હતો? ભારત, ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ કે રશિયા? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભારત। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો મધ્ય એશિયામાં એક મોટો રાજદ્વારી પરિવર્તન લાવતા અમેરિકાની મધ્યસ્થી હેઠળના અબ્રાહમ કરારમાં કયો દેશ જે છે જોડાવા માટે તૈયાર થયો છે? ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, બહેરીન કે મોરોક્કો? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કઝાકિસ્તાન। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નૌકાદળના માળખાગત પ્રોજેક્ટ માટે આરઆઈટીએસ રાઇટ્સ લિમિટેડ દ્વારા જે છે એ શહેરમાં ડીજીએમપી સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર જે છે કર્યા છે? કયા શહેરની અંદર? દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ કે વિશાખાપટ્ટનમ? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, મુંબઈ। અને છેલ્લો ક્વેશ્ચન જેનો જવાબ તમારે અહીંયા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ જે છે એ કોણ બનવા જઈ રહ્યા છે? જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ હમીદુલ્લાહ કે જસ્ટિસ વિક્રમ નાથ? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે। આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડમી સાથે।